સુરત ખાતે આવેલા મોટા વરાછામાં બાપા સીતારામ પરિવાર દ્વારા 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો। જે રીતે ઘર આંગણે લગ્ન યોજાય તે જ રીતે નિરાધાર દીકરીઓના જાનકી વિવાહ આ સમૂહ લગ્નમાં યોજાયા હતા અને 11 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તો સાથોસાથ બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા યોજવામાં આવેલા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ખડે પગે રહી અને સેવા પૂરી પાડી હતી। તેમજ આ સમૂહ લગ્નમાં ભામાશા કહી શકાય તેવા દાતાઓનું સન્માન સમારોહ પણ યોજાયો હતો। આ જાનકી વિવાહમાં ગુજરાતના ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। श्री सुरेशभाई गोहिल અને એમની ટીમ એટલે કે રામકૃપા સેવા મંડળ દ્વારા આયોજિત 11 દીકરીઓના લગ્ન એવા લગ્ન કે જેની પપ્પાની ગેરહાજરી હોય અથવા તો પોતાના ભાઈની ગેરહાજરી હોય, માતાની ગેરહાજરી હોય, એવી 11 દીકરીઓ વિવિધ સમાજમાંથી પસંદ કરી અને પોતાની બહેન, પોતાની દીકરી, પોતાની ભાણેજને જે રીતે પરણાવતા હોય એવી લાગણી ને એવી ભાવના સાથે આજે 11 દીકરીઓનું અમે આયોજન કર્યું છે અને છેલ્લા 8 વર્ષથી સતત અમારું રામકૃપા સેવા મંડળ આ કાર્ય કરી રહ્યું છે। આ કાર્યની અંદર એમને બંને પક્ષને 100-150 વ્યક્તિઓ અમે આમંત્રિત કરીએ છીએ, જાન પક્ષ માંડવા પક્ષના